નમસ્તે. આજે મારે અમારી મધુમાલતી વિશે વાતો કરવી છે. કેવી હિંડોળાની ઉપર ચડી ગઈ છે, કેવી લચી ગઈ છે, આખા હિંડોળાને ભેટી પડી છે. આ મધુમાલતી ફૂલવેલ મને બહુ વાલી. મેં એની ઉપર ઘણા ગીતો લખ્યા છે અને ઘણા વિડીયો કર્યા છે. અમદાવાદમાં એક મોટા ગાયક કલાકાર છે, એનું નામ છે નમ્રતાબેન શોધન. એમણે તો મારી મધુમાલતી વિશેના મારા 2 ગીતો ગાયા છે, બહુ સરસ રીતે ગાયા છે. એક ગીત તો બહાર રાગમાં ગાયો છે, પણ એવું સરસ ગાયું છે. એટલે ટૂંકમાં મારે કહેવું છે કે આ મધુમાલતી મને બહુ વાલી છે. પણ એ મધુમાલતીની એક તકલીફ, ચોમાસામાં એ ઘેઘૂર જામી હોય ત્યારે એમાં લાંબા લાંબા જાડા જાડા કીડા બેસે અને એ કીડાઓ કાળા મરીના દાણા જેવી પુષ્કળ હગાર નીચે ફેંકે મારા બગીચામાં. હિંડોળા નીચેની આજુબાજુની બધી ટાઇલ્સ બગાડી નાખે. એ હગાર ઉપર વરસાદનું પાણી પડે ત્યારે મારી બધી ટાઇલ્સ પીળી પીળી થઈ જાય અને આ રંગ ઘણો સાવરણો ઘસીએ પણ જાય નહીં. નીચે ચાલીએ ત્યારે હગાર ચીપાય, તેથી ચાલવું ન ગમે. આ ગંદવાડાથી તોબા. પછી હું માળીને બોલાવું અને કહું કે આ હગાર તો આપણે માથે પડે, ના ના ના, આ વેલને કાપી નાખો. પણ એ પહેલાં તે કીડાઓ શોધો. જો કીડાઓ મળી જાય તો આપણે નથી કાપવી એને. પણ માનો કે 1-2 કીડા મળી જાય તો એની ઉપર પાછા 1-2 નહીં રહી ગયા હોય એની કઈ ખાતરી. એટલે આને કાપવી તો પડશે જ. પણ તોય અમે કીડાઓ શોધવાની મહેનત કરીએ. પણ ભાગ્યે જ એકાદ જડે તો જડે. માળી વેલને કાપી નાખે, પછી વેલને ઢસડીને બહાર લઈ જાય ત્યારે 5-6 કીડાઓ જમીન પર પડી ગયા હોય. તેથી હું કપાવતા પહેલાં કીડા શોધાવું, પણ એમાં સફળ ન થવાય ત્યારે વેલ ઉપર દવાઈ છંટાવું. પણ છતાંય બીજે દિવસે સવારે ટાઇલ્સ ઉપર હગાર પથરાયેલી જોઉં, પછી માળીને કહું કે હવે નહીં ચાલે, તેનો ઉપરનો અડધો ભાગ કાપી નાખો. કેળ સુધી આ વેલને રહેવા દો, જેથી થોડા દિવસ પછી એ પાછી ઉગી શકે. એના ફૂલની દાંડલીઓ એટલી લાંબી લાંબી હોય કે સોય દોરાનો ઉપયોગ કર્યા વિના તે ફૂલનો હાર બનાવી શકાય. મને ફૂલને સોય મારવી ન ગમે. હું કોઈ ફૂલને સોય ના મારું. અને એટલે મને આ મધુમાલતી બહુ ગમે છે કે સોય માર્યા વિના એનો હાર વેણી બધું બની શકે. ફૂલ પાનના હું કોલા ચિત્રો બનાવું, તેમાં તો આ દાંડલીઓ મને ફિગર્સના હાથ પગ બનાવવામાં બહુ કામ લાગે. એના ફૂલો હિંડોળે શોભે, મંદિરમાં શોભે અને બહુ મગમગે, બહુ મગમગે. બસ નાક ભરીને સૂંઘો સૂંઘો, નાક ભરીને સૂંઘો. ઠેઠ ઘરમાંથી બહાર બોલાવે. પણ એને કાપી નખાવું પછી બધું નિશ્રિક થઈ જાય. હિંડોળાની બધી શ્રીમંતાઈ નષ્ટ થઈ જાય. મને કાપી નાખવાનું ગમે નહીં, જરાય ન ગમે. બહુ જીવ બળે. અને એ કપાયેલી વેલને માળી ઢસડીને બહાર લઈ જાય ત્યારે તો મને કોઈક સુંદરી ઉપર ત્રાસ વર્તાવાતો હોય ને એવું લાગે. પણ કીડા અને હગારના ત્રાસથી દર ચોમાસે મધુમાલતીને કાપવી પડે. હિંડોળાની આસપાસ બધી શોભા હરાઈ જાય. ત્યારે હું
એનો મેં પાડી લીધો છે તે આ ફોટો જોઈને એક ગીત ગાયા કરું અને બહુશ્રીક મધુમાલતીને યાદ કર્યા કરું કે આ મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ, આ મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ. એકાદ પખવાડિયામાં તો તે પાછી મગમગી ઉઠશે. હવામાં ઉલડીને લાલ ગુલાબી સફેદ ફૂલોના ઝુમ્મરો ઉડાડ્યા કરશે. પણ એ દિવસ આવશે ત્યાં સુધી તો બધું ફિક્કું ફસ લાગ્યા કરશે. મારો હિંડોળો બિચારો વિધવા સ્ત્રીના ચૂડલી વિનાના કાંડા જેવો અડવો લાગશે. અને ફરીથી બધું આનંદ મંગળ થશે. તેની રાહે હું આ ફોટો જોઈને હિંડોળાની શ્રીમંતાઈ યાદ કર્યા કરીશ કે આ મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ, આ મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ. પવન મંદ મંદ વાતો ત્યારે ડોલે એ ધીમે ધીમે, પવન મંદ મંદ વાતો ત્યારે ડોલે એ ધીમે ધીમે, પવન મંદ મંદ વાતો ત્યારે ડોલે એ ધીમે ધીમે. જ્યારે વાયુ વિંઝાય જોશથી ત્રિતાલે એ ઝૂમે, લે આમ તેમ અંગડાઈ મારા હિંડોળાની શ્રીમંતાઈ, લે આમ તેમ અંગડાઈ મારા હિંડોળાની શ્રીમંતાઈ. હા મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ. પાડો તાળી વાહ વાહ ભાઈ ભાઈ મારા હિંડોળાની શ્રીમંતાઈ, પાડો તાળી વાહ વાહ ભાઈ ભાઈ મારા હિંડોળાની શ્રીમંતાઈ. હા મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ. રાત્રિમાં ફૂલ ધવલ રંગના થાય પ્રભાતે ગુલાબી, રાત્રિમાં ફૂલ ધવલ રંગના થાય પ્રભાતે ગુલાબી. બપોર થતામાં રાતા કેવો રંગ રૂઆબી, બપોર થતામાં રાતા કેવો રંગ રૂઆબી. સુગંધ બહુ છલકાઈ મારા હિંડોળાની શ્રીમંતાઈ, સુગંધ બહુ છલકાઈ મારા હિંડોળાની શ્રીમંતાઈ. આ મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ, આ મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ. હા મધુમાલતી જાણે મારા હિંડોળાની શ્રીમંતાઈ, મારા હિંડોળાની શ્રીમંતાઈ. જય શ્રી કૃષ્ણ.